હલો એવરીવન, આજે આપણે બનાવશું સરગવાની શીંગનું ખૂબ જ સ્વાદિષ્ટ મસાલેદાર અને એકદમ અલગ ટેસ્ટવાળું શાક. સરગવાની શીંગનું શાક આમ તો ઘણી રીતે બનાવવામાં આવે છે, પરંતુ આજે હું તેને થોડા અલગ મસાલા સાથે ઇઝી રીતે બનાવીશ કે શીંગ એકદમ સરસ સોફ્ટ થશે અને મસાલાનો ટેસ્ટ પણ અંદર ઉતરી જશે. આ શાકની ગ્રેવી પણ ખૂબ સરસ બને છે. એને રોટલી, ભાખરી કે ગરમા ગરમ ભાત સાથે ખાવામાં મજા આવે છે. તો ચલો આ હેલ્ધી અને સ્વાદથી ભરપૂર સરગવાની શીંગનું શાક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સરગવાની શીંગો લેશું. શાક માટે મીડિયમ થિકનેસવાળી અને ગ્રીન કલરની શીંગની પસંદગી કરો, જે ખાવામાં સોફ્ટ હોય છે અને એમાં સીડ્સની માત્રા પણ ઓછી હોય છે. કટ કરી લેશું. કટ કરતી વખતે એની જે એક્સ્ટ્રા સ્કિન હોય એને પણ નીકાળતા જશું. તો આ રીતે મેં બધી જ શીંગોને કટ કરી લીધી છે. હવે શાકને વઘારવા માટે એક કડાઈમાં લેશું 3 ટેબલ સ્પૂન તેલ. ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં એડ કરશું 2 મીડિયમ સાઇઝની ડુંગળી. એને સ્લાઇસમાં કટ કરીને એડ કરવાની છે અને એને ચલાવતા રહી અને સોટે કરવાની છે. ડુંગળી જે છે એ હલકો ગોલ્ડન બ્રાઉન કલર પકડે અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સાતળશું. તો ડુંગળી આ સ્ટેજ પર આવી જાય ત્યાં સુધી એને સોટે કરી લેવાની છે. તેલ એકદમ સરસ રિલીઝ થઈ જાય પછી એમાં એડ કરીશું શીંગદાણા. શીંગદાણાને પણ મીડિયમ ટુ લો ફ્લેમ પર હલકા ફ્રાય કરી લેશું. આપણે જે પણ વસ્તુઓ અહીંયા એડ કરીએ છીએ એ એકદમ સરસ રીતે સંતળાવી જોઈએ, નહીંતર કાચો ટેસ્ટ આખી સબ્જીની મજા બગાડી દેશે. શીંગ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો એડ કરશું નાળિયેરના પીસીસ. તમે આની જગ્યાએ ડેસિકેટેડ કોકોનટનો પણ યુઝ કરી શકો છો અને ફ્રેશ નાળિયેર પણ લઈ શકો છો. નાળિયેરને શેકાવામાં બહુ વાર નથી લાગતી. હવે નાળિયેર પણ હલકું શેકાઈ ગયું છે તો એમાં 2 લીલા મરચાં, 3 થી 4 લસણની કળી અને અડધો ઇંચ આદુના ટુકડાને એડ કરી દેશું. અને હવે ગેસની ફ્લેમને કરશું લો. એનો સારો ગોલ્ડન કલર આવે અને એમાંથી એક સરસ અરોમા આવવાની ચાલુ થઈ જાય ત્યાં સુધી એને શેકશું. હવે એકદમ સરસ રીતે બ્રાઉન પણ થઈ ગયું છે અને સુગંધ પણ આવવા માંડી છે. તો એને એક પ્લેટમાં નીકાળી લેશું અને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું છે. શીંગદાણાને કારણે સબ્જીમાં એક બાઇન્ડિંગ મળશે અને ટેસ્ટ પણ સારો આવે છે. હવે એ જ કડાઈમાં સરગવાની શીંગોને એડ કરશું. એને હલકું તેલમાં સાંતળી લેવાનું છે. બહુ જ થોડું તેલ લેવાનું છે. આ રીતે સાંતળીને સબ્જી બનાવીએ છીએ તો ટેસ્ટ સારો નીકળીને આવે છે. તો હલકું સાંતળવાનું છે. સાથે જ એમાં એડ કરશું ચૂટકી હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું. તો એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ, બસ ફક્ત 1 મિનિટ માટે જ. અને પછી એમાં એડ કરશું પાણી. પાણી પણ વધારે નથી એડ કરવાનું અને લો ફ્લેમ પર કવર કરી એને કૂક થવા માટે છોડી દેશું. સાથે જ મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો એને પણ પીસી લઈએ. મસાલો પીસતી વખતે આપણે એમાં થોડું પાણીનો પણ યુઝ કરશું અને બારીક પીસી લેશું. અને મસાલાને પીસતી વખતે પાવડર મસાલા એડ કરવાની જરૂર નથી. તો જુઓ આ રીતે મસાલાને પીસી લીધા છે. શીંગને પણ ચેક કરી લઈએ. શીંગને આપણે 80% કૂક કરવાની છે, પૂરેપૂરી નથી કરવાની. અને થોડી આપણે ગ્રેવીની સાથે એને કૂક કરશું. હવે કડાઈમાં લેશું 2 મોટી ચમચી તેલ. તેલ જેવું ગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર એડ કરશું અને પછી તરત જ 1 ચમચી જીરું એડ કરશું અને સાથે 1/4 ચમચી હિંગ નાખશું અને તરત જ જે પીસેલો મસાલો છે એ એડ કરશું. મસાલાને સારી રીતે સાંતળી લેવાનો છે. એના પછી જ એમાં પાવડર મસાલા કરવાના છે. આ રીતે સબ્જી બનાવશું તો સરસ ફ્લેવર શાકમાં ઉમેરીને આવશે. 1 થી 2 મિનિટ માટે મસાલાને ચલાવી લઈએ જેથી એનું સ્ટીકીનેસ છે એ નીકળી જાય. 2 થી 3 મિનિટ પછી એમાં એડ કરશું અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર અને 1 ચમચી ધાણા જીરાનો પાવડર. મસાલાને એડ કર્યા પછી એને સારી રીતે સોટે કરી લેશું. સાથે થોડું પાણી એડ કરી લેશું જેથી મસાલા પડે નહીં. હવે એમાં એડ કરશું ટમેટાં ઝીણા સમારેલા. સાથે સ્વાદના અનુસાર મીઠું એડ કરી લેશું. બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવી અને મિક્સ કરી લેશું. મસાલા તો સરસ રીતે કૂક થઈ ગયા છે પણ ટમેટા પૂરી રીતે સોફ્ટ નથી થયા એટલે એને કવર કરી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરશું. તો જુઓ ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તેલ પણ રિલીઝ થવા માંડ્યું છે અને મસાલામાં દરદરાપણું પણ આવી ગયું છે. તો હવે આ સ્ટેજ પર એમાં 1 ચમચી ગરમ મસાલો નાખશું અને કસૂરી મેથીને પણ એડ કરી લેશું. મિક્સ કરી લઈએ અને હવે એમાં નાખશું સરગવાની શીંગો. તરત જ એમાં પાણી એડ નથી કરવાનું. 1 થી 2 મિનિટ માટે મસાલાની સાથે મિક્સ કરી અને ચલાવતા જશું અને એના પછી જ પાણી એડ કરશું. આ સબ્જી તમે ફૂલ ગ્રેવીવાળી બનાવવા માંગતા હોય તો વધારે પાણી એડ કરો અને જો હલકી ડ્રાય સબ્જી બનાવવા માંગતા હોય તો ઓછું પાણી એડ કરો. એટલે તમારા પસંદગીના પ્રમાણે કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી અને પાણી એડ કરો. હું
અહીંયા હલકી ગ્રેવીવાળી અને શીંગને 80% કૂક કરી છે એ પ્રમાણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશ. લીડ ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે કૂક કરશું. તો જુઓ એકદમ સરસ આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. આ સબ્જીને સર્વ કરતાં પહેલાં એકવાર શીંગને જરૂરથી ચેક કરી લેવી. હજુ એ ગરમ છે, ઠંડી થશે એટલે થોડી ઘટ થશે. તમે એને રોટલી, થેપલા કે ભાખરી સાથે એન્જોય કરી શકો છો. તો મળીએ ફરી આવી જ એક નવી અને હેલ્ધી રેસીપીની સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.